તમે રાજકોટ આવ્યા એ સમયે તમે એક આખું બ્રોકિંગ હાઉસ ઓપન કર્યું. સો બ્રોકિંગ હાઉસ ઓપન કરવાનું કોર પર્પઝ શું હતું? શું માર્કેટ સારી હતી કે ઓપોર્ચ્યુનિટી તમને નવી દેખાણી? ના, એમાં શું થયું કે અમે બે ભાઈઓ હતા, તો અમારા મેન પાવર બે થયા. તો રાજકોટ યાર્ડમાં બે જણાની જરૂર નથી, કેમ કે મજૂર ઉપર બિઝનેસ હોય ને માણસ ઉપર હોય. તો મને એમ લાગ્યું કે આપણે ટુ આવક થાય. અને બીજા બ્રોકરો બધા બહુ ખોટું બોલતા કે તમારે ત્યારે છે ને ડીડી સિસ્ટમ હતી, ટીટી આવે ડીડી. ત્યારે આરટીજીએસ નહોતું કે બેંક ટ્રાન્સફર કે એવા પેમેન્ટની સિસ્ટમ નથી. ત્યારે પોસ્ટમાં આવે ડીડી, રજિસ્ટર 80થી આવે, યા તો કુરિયરથી. ત્યારે મારુતિ કુરિયર 84માં ચાલુ થઈ ગયું હતું, તો કુરિયરથી આવે. તો એ છે ને 3 દિવસે 4 દિવસે ડ્રાફ્ટ મળે. ટીટી હોય તો સેમ ડે મળે. ટીટીમાં ઘણીવાર એરર આવે. તો એ બધું આ દલાલો છે ને, બીજા દલાલની હું બેસતો ને તો હું જોતો કે એ બધા ખોટું બહુ બોલતા હતા. ડ્રાફ્ટ નીકળી ગયો, કેમ કે ત્યારે 2 સેકન્ડ એક લોકલ કોલ એસટીડીનો ચાર્જ હતો. એટલે એસટીડી માગતા નહીં, અને ₹100 જ ખાલી બોરીએ દલાલી હતી. એટલે કોઈને અફોર્ડ થતું ન હોય, એટલે પૈસા બચાવવા માટે ખોટું બોલે. અને મેં પૈસા બચાવવાનું જોયું નહીં. મેં એક જ કીધું, સર્વિસ પ્રોપર દેવી. કસ્ટમર છે એને સર્વિસ પ્રોવાઈડ કરો, તો આપણો સર્વિસ ચાર્જ બિઝનેસ છે, તો તમારો ધંધો હાલે. એમાં અમે નંબર 1 થઈ ગયા. એટલે આ તમારી જર્ની ફ્રોમ સ્ટાર્ટિંગથી? ફ્રોમ 0થી. પછી 84થી સ્ટાર્ટ કર્યું. 88માં ઘઉંની રેક, સાઉથનો વેપાર બધો લઈ આવનાર હું ગુજરાતમાં, ને એમાં સૌરાષ્ટ્રમાં ખાસ. કોઈને ખબર નથી સાઉથ ક્યાં આવ્યું. તો 89માં અમે 88 ને 89માં અમે રેકો ભરી ઘઉંની, ચાર્ટર રેકો એટલે રેલવેની. એટલે રેલવેની કેમ રેક ભરાય કોઈને ખબર નથી. એ બધું શીખડાવ્યું અમે. અને એમ કરતાં કરતાં પછી 89માં નાના ભાઈના લગ્ન થયા, ને પછી થોડુંક કોન્ટ્રાવર્સી થતી હતી, એટલે અમે ડિવાઈડ થયા. પછી 90થી મેં બધું ઇન્ડિવિજ્યુઅલ સંભાળ્યું બધું. ને એને બ્રોકરિંગમાં ઇન્ટરેસ્ટ નહોતો, કેમ કે એને બહુ સ્ટ્રેસ આવતો હતો ને. એ બધા એને પૈસાબી ના કરી ગયા. બ્રોકરિંગને કોઈ પણ સર્વિસ ચાર્જ યુનિટ બિઝનેસમાં પૈસાબી થોડીક હોય, એટલે એને સેટ નહોતું થતું. એટલે ચેન્જ કર્યું. ને થોડુંક ઘરમાં કોન્ટ્રાવર્સી થતી હતી, એટલે બધું ચેન્જ કર્યું. અને એનો ધંધો ડેવલપ કર્યો માર્કેટ યાર્ડમાં. મેં મારો કર્યો. પણ હું સાહસિક થોડોક. એટલે 92માં પાછો દુકાળ આવ્યો. એટલે અમે બધાય લગભગ 14 સ્ટેટનો વેપાર કર્યો છે ઇન્ડિયામાં. પછી 93, 14, 9, 93ના અમે હીરાપનામાં પહેલી ઓફિસ કરી, યાજ્ઞિક રોડ ઉપર. અને લાખાણી ફાઇનાન્સને નામે અમે પબ્લિક ઇસ્યુનું કામ ચાલુ કર્યું. પબ્લિક ઇસ્યુમાં એવો પોઝિશન બન્યું કે 6 મહિનામાં હું ઇન્ડિયામાં છેલ્લો ઇસ્યુ મારો ભરાતો. એટલું બધું મારે નેટવર્ક બની ગયું. અને એટલો બધો સરસ પ્રોફિટ થયો. ને 1996માં હું પબ્લિક ઇસ્યુ લઈ આવ્યો, કેમ કે ગુજરાત લીઝ બાજુમાં હતું. એના ગ્રામ ફાઇનાન્સે અમારી હીરાપનામાં ઓફિસ હતી. પછી ઓફિસ મારી ત્યાં મેં 4 ઓફિસ કરી હીરાપનામાં. એટલે બધા ડિવિઝન અલગ અલગ કર્યા હતા. એટલે એમાં શેર સબ્જેક્ટ ટુ શેરનું કરીએ, લેટ ઇસ્યુ જાય એનું કરતા, પછી ઇસ્યુ ખોલાવતા, કેટલું ઇસ્યુ ભરાણો, બધા રિપોર્ટ બને ને એ સિસ્ટમ બનાવી હતી આખી. પછી એવું બન્યું કે ગુજરાત લીઝ 42% રિટર્ન એને વ્યાજ મળતું. એ 18% ને 19%ની વાતો કરતા, પણ એ છે ને ઓલું ડિડક્શનવાળું વ્યાજ નહોતું લેતા. એટલે મેં કીધું આ તો વ્યાજ 42% છૂટેલ. તો મારી ઈચ્છા થઈ કે ઇન્વેસ્ટમેન્ટ કંપની એક મોટી કરી અને ગુજરાત લીઝને ટાર્ગેટ કરીને પબ્લિક ઇસ્યુ લઈ આવ્યા. પણ એક જ મારી ભૂલ થઈ ગઈ હતી એમાં, કે ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જે 5 કરોડની લિમિટ કરી નાખી હતી. 3 કરોડનું ઇસ્યુ લઈ આવ્યો હતો. અને એમાં મેં ચાર જગ્યાએ લિસ્ટેડ કરાવ્યો હતો. એક મદ્રાસ, અમદાવાદ, રાજકોટ અને જયપુર. પછી મારો શેર હું ચલાવવા ગયો. એમાં ઇન્ડેક્સ 4400 વાળો 2800 થયો. એટલે ક્રશ થઈ ગઈ માર્કેટ. એમાં બધા શેર મારા ઘરમાં રહી ગયા અને લિક્વિડ બધું ખતમ થઈ ગયું. એટલે હું જે 2-2.5 કરોડ રૂપિયા કમાણો તો એ બધા વયા ગયા. 3 કરોડનો લોસ હતો. પણ મેં ડર ન રાખ્યો મારી જિંદગીમાં, અને ખોટા કામ ન કર્યા. એથિક મારીને કાંઈ કરવું નહોતું. એટલે સહન કરવાની કોશિશ કરીને થોડા ઘણા નાના મોટા 50-60 લાખ રૂપિયાનો કરજો થઈ ગયો. એ બધાને પાછું મેં જૂની મારી ઓફિસ હતી દાણાપીઠમાં, ચોખાવાલા ચેમ્બરમાં, ત્યાં પછી સ્ટાર્ટ કરી બ્રોકરિંગ.
જીરો બ્રોકરિંગનો ધંધો એવો કે જીરોથી થઈ શકે. જ્યારે 1996માં માર્કેટ ક્રેશ થયું એ દરમિયાનમાં એવા શું ગલત ડિસિઝન બે મેઇન ફેક્ટર હતા, એનો આખો એનાલિસિસ કર્યો કે વાય આવું થયું. પહેલાં તો મેં એવું થિંક કર્યું કે મારા શેરની વેલ્યુ 10 રૂપિયા ફેસ વેલ્યુ હતી, ઘટી ઘટીને શું થાય 5 રૂપિયા આવશે, એ કાગળ થઈ ગયા, એટલે 0 પૈસા થઈ ગયા એમ. ઓહ, એની કોઈ વેલ્યુ જ ના રહી એમ. જે મેં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરી, એ મિસ્ટેક એટલે શેર બજારનું તો એવું છે કે ગમે 1000નો શેર 10 રૂપિયા થઈ શકે. મેં જોયું છે કે એ 4400નો ઇન્ડેક્સ હતો ને ત્યારે હર્ષદ મહેતાને બધા સટ્ટારૂપી કરતા હતા કામ, અને ત્યારે એવું 96માં તો હર્ષદ મહેતા નહોતા, સુધીર મહેતા એનો ભાઈ આવ્યો હતો, પણ ત્યારે કોટક મહિન્દ્રા બેંકનો શેર 10 રૂપિયાનો શેર 1200 રૂપિયા થયો હતો, 1200 વાળો 4400 વાળો ઇન્ડેક્સ 2800 થયો ને ત્યારે પાછો 30 રૂપિયા થયો હતો. એટલે એવડું મોટું સ્પેક્યુલેશન છે. આજે મેરિટ બેઝ બધું બની ગયું છે કે ઇન્ડસ્ટ્રીઝના અને તેને, પણ ત્યારે છે ને શું છે કે સેબી બહુ ઇઝી બધાને આપતા હતા, એપ્રુવલ કરતા હતા પાસ. બધી અમદાવાદની ભાગેડું કંપની ભાગી ગઈ, તો હું સબ્જેક્ટ ટુ શેર લેતો હતો. એક ફેક્ટર એ હતી, એ બધા શેર મારે બધા પાટલી પેટ શેર 0 થઈ ગયા, એટલે લિક્વિડ બધું ખતમ થઈ ગયું. અને મારા શેર હું ચલાવવા ગયો એનો 28 રૂપિયા ભાવ થયો હતો, એ બધો મારા ગળામાં માલ આવ્યો. અને ઓલા ભાઈએ 2 લાખ શેર ફોડી નાખ્યા ડાયરેક્ટરે, એ પણ મારા ગળામાં ગરી ગયો માલ. એટલે લિક્વિડનો ઇસ્યુ આવ્યો. મેં એના વીક પોઈન્ટ ના જોયા, એ મારી મિસ્ટેક હતી. એનાલિસિસ કરતાં મને એવું લાગ્યું કે આપણે ઓવર રિસ્ક હતું એને ધ્યાન ન રાખ્યું. રિસ્ક ફેક્ટર ખબર હતી પણ 5 રૂપિયાના શેરની વેલ્યુ કરું તો મને કાંઈ હું પાર્ટી પતતો નહોતો, હું 0 નહોતો થતો. એટલે એ 5 રૂપિયાની વેલ્યુ જે મેં મારા મગજથી હલાવીને એ આઈ એમ રોંગ. હવે ફરી પાછું આવું હોય, અગર એ મિસ્ટેકમાં એવું તમે કયું એડ કરત જે તમને સપોર્ટિવ લાગત કે એ ડિસિઝનને આ 2 ચેન્જ કરત ને તો ધીસ કુડ બી અ બેટર રિઝલ્ટ. એટલે જ બોલ્યો ને હું હમણાં કે તમારી કેપિટલ હોય ને એના તમે 20-25 પૈસા રિસ્ક લ્યો તો કોઈ તમે ક્યારેય છે ને સેટબેક ના આવે. બાકી હા, સ્ટેબલ તમે ગ્રો કરી શકો. હા, તમારે બહુ સાહસ કરવું હોય તો તમારી કેપિટલનું 50% રિસ્ક લ્યો તો થોડોક તમારો ગ્રો ઓવર થાય. પણ અત્યારે મારે દર્શન ચિરાગર મારે ઘણીવાર વાતો થાય એટલે કે પપ્પા આપણે રિસ્ક લેવાની ક્યાં જરૂર છે, આપણી લાઈફસ્ટાઈલ બગડે નહીં ના દે. હું તો સ્ટેબલ ગ્રોથ થાય. ગ્રોથ તો થશે જ, પણ ગ્રોથ થવાની પાછળ એક જ છે કે તમારે હાર્ડ વર્ક કરવું પડે, માઇન્ડ એપ્લાય કરવું પડે, ક્યાં કોમ્પિટિટર છે એને બધે કેર કરવી પડે ને સર્વિસ પ્રોવાઈડ કરવી પડે. આફ્ટર સર્વિસ એ બાયર માંગે જ, એટલે કસ્ટમર ઇટ મસ્ટ. તમારા 1996ના કમબેક પછી એવું 1997માં એવી શું હોસલા હતી જે તમને પાછું લઈ આવ્યું? 1997માં શું થયું કે મારા એક મિત્ર હતા યાર્ડમાં, માર્કેટ યાર્ડમાં, કિશોરભાઈ તન્ના કરી, મને કે હરીશ એક્સપોર્ટનું કંઈક જો ને. એટલે એ શબ્દ ઉપર મેં 2-3 દિવસ વિચાર્યું, પછી હું કોન્ટેક્ટ કરવા ગયો બધે. તો એક્સપોર્ટરોની બધાની ઓફિસ ને એના સીન ને બધા જોયા, બધા સ્પાઇસીસવાળા ને બધાના. તો વિઝિટિંગ કાર્ડ લઈએ નહીં, અડધી કલાક બહાર બેસાડે અને એટલે મને ગિલ્ટી ફીલ થતું હતું, કેમ કે હું તો સક્સેસ સ્ટોરીવાળો માણસ છું. મેં તો જેટલી વાર જે પ્રોડક્ટ હાથમાં લીધી એમાં નંબર 1 જ થયો છું. એટલે મને થોડીક વાર તો ગિલ્ટી થતું, પણ મેં કીધું આજ તો આપણી જરૂરિયાત છે, એટલે આપણે તો આમાં ડીપ જવું જ છે આમ. પછી ધીરે ધીરે કોન્ટેક્ટ કર્યા. 6 મહિના સુધી તો કોઈ કામ ન મળ્યું. પછી 6 મહિના પછી મારો એટલે ઘઉંનો વેપાર ચાલુ હતો, મારો જૂની લાઈન હતી સાઉથની, એટલે એમાં મને ખર્ચાને બધું નીકળતું હતું ને વાંધોય નહોતો આવતો કોઈ ચીજનો. એટલે ગ્રો થતો હતો, પણ એ વધીને વર્ષે 5-10 લાખ રૂપિયા થાય. હવે 50-60 લાખ રૂપિયાનો કરજો કાઢવો એ એક જ ગોલ હતો, કાઢવો કેમ અર્લી. એક્ઝેક્ટલી 10 વર્ષ પાછા પડી ગયા એવું લાગે છે. 10 વર્ષે પૈસા તો બધાને દઈ દેવાતા જ, મારે કોઈને ખાઈ જવા નહોતા, એથિક બેઝ. એટલે મારે તો કંઈ કર્મો એવા બાંધવા નહોતા છોકરાઓ માટે. એટલે બેઝ તો પાકો જ હતો અને મજબૂત જ હતો માઇન્ડ. પૈસા તો લોકોના દઈ જ દેવા છે અને આપણે કોઈને રાખવાના થતા નથી. તો જલ્દી કેમ પૈસા કમાઈ શકીએ વિથ એથિક, તો મહેનત તો કરવી પડશે. એટલે મહેનત કરતો હતો ને 6 મહિના લઈ ગયા મને. પછી મને એમાં 6 મહિનામાં એવું થયું, બીજા દલાલો બધા બ્રોકરો પ્રાઇસ દેતા હતા જે એક્સપોર્ટરોને,
એમાં 3-4 બહુ મોટા બ્રોકરો હતા મુંબઈના. એટલે મેં નવું એક એમાંય કન્સેપ્ટ લઈ આવ્યો કે ભાઈ મેં ફેક્સ મશીન વસાવ્યું. અને ત્યારે છે ને 11 વાગ્યા પછી ક્વાર્ટર ચાર્જ હતું. તો 11 વાગ્યા પછી હું મેસેજ આખા દિવસનો માર્કેટના રિપોર્ટ એને મોકલા રાખું એક્સપોર્ટરોને. બધાને વિઝિટિંગ કાર્ડ લઈ આવ્યું હતું ગમે એમ કરીને. એટલે બધાને ફેક્સમાં નાખું. પછી ફેક્સ દેતા ધીરે ધીરે ક્રિએશન થયું. 2-3 કસ્ટમર આવ્યા. પહેલો જ કસ્ટમર મારે ભાસ્કરભાઈ શાહ આજે મારા દોસ્ત છે. આજે તો એ બિગ શોટ છે અને ક્યુમિન કિંગ છે. ક્યુમિન સીડ ઇન્ડિયાનો નંબર 1 એક્સપોર્ટર છે. મારા જીગર દોસ્ત છે એને પહેલું મને તલનું કન્ટેનરનો સોદો આપ્યો. એટલે હું કહું તમે મારા ફાઉન્ડેશન મિત્ર છો અને તમે મોટા ભાઈ તરીકે છો, આપણે સંબંધ કાયમી રહેશે જ. પછી એના કામ ચાલુ થયું. ધીરે ધીરે પછી એનું નામ મોટું એટલે એના નામ ઉપર બીજાને ઓર્ડર મળ્યા ને એમ કરતાં ચાલુ થયું. તો 1998માં હું ઇન્ડિયાનો નંબર 1 બ્રોકર થઈ ગયો હતો, સપ્લાયર બ્રોકર ઇન ઇન્ડિયા. સો 96માં એક બહુ મોટો સેટબેક. એને પછી એક જ સેટબેક આવ્યો લાઈફમાં. 7માં તમે આવો મોટો કમબેક નવી પાછા 98માં નંબર 1 પાછા નંબર 1 બ્રોકરિંગમાં. તો 98માં શું થયું કે ઇન્ડિયન એક્સપોર્ટ એસોસિએશન છે અહીંયા બોમ્બેમાં ને આખા ઇન્ડિયાનું. એટલે ત્યાં તો આઈટીસી કંપનીના સીઈઓ ના અને તેને બધા આવતા હોય. એટલે આઈઓપીની મિટિંગ હોય એવરી યર, એજીએમ હોય. તો મેં બધા ત્યાં ગુજરાતી બધા છે બધાને કીધું હું તમને ફિગર બધા કાઢી દઉં અને એની મારે સ્પીચ દેવી છે. જો તમે શક્ય હોય તો મને એલાવ કરો. તો બ્રોકરને એલાવ ના હોય તો હું તમારો મેમ્બરે થઈ ગયો હતો ઇન્ડિયન એક્સપોર્ટ એસોસિએશન. તો કે મને કાંઈ વાંધો નહીં કે એટલે મને સ્પીચ આપવાનો એને ચાન્સ આપ્યો. એટલે 98માં ઇન્ડિયન એક્સપોર્ટ એસોસિએશનની કોન્ફરન્સ હતી. 4 વાગ્યા સુધી બધાએ સ્પીચ આપી. કોઈ ઇંગ્લિશમાં આપી ને કોઈ ટ્રાન્સપોર્ટિંગવાળાએ આપી ને કોઈ શિપિંગ એજન્ટે આપી ને બધાએ સ્પીચો પૂરી થઈ. પછી ક્રોપના ફિગરો 4 વાગ્યા પછી થાય એનું સેશન ચાલુ થાય. એ સેશનમાં મને બોલાવ્યો પહેલાં. એટલે પહેલાં તો હું સીધો મને તો હેઝિટેટ થતું નથી ક્યારેય, નેવર. વાવ. મને કાંઈ ડર જ ના હોય કાંઈ. સુપર. એટલે મને કાંઈ પસીના છૂટે નહીં કે આટલા બધા એક્સપોર્ટરનું ઓડિયન્સ બેઠું 300-350 જણા બધાય કોટો પહેરીને બેઠા હતા. હું તો એકદમ સિમ્પલ કપડાં પહેરીને ગયો હતો. તો મેં સીધો ફિગર દીધા. તો કે તમે બધાય પછી ક્વેશ્ચન આન્સર આવે એના. એટલે બધાય મેં કીધું કે આ વખતે તલનો ભાવ ઘટીને કદાચ 21-22 રૂપિયા થઈ જશે ને વધીને 27 રૂપિયા થશે કિલો પર કેજી. તો કે તમે કઈ રીતે કહી શકો? હું ક્રોપ બેઝ ઉપર લાસ્ટ યરના ક્રોપને કમ્પેર કરી અને જે એક્સપોર્ટ થાય એના ઉપર કમ્પેર કરીને કહું છું. ક્રોપ આમ થાય તો એ કે કઈ રીતે તમે ક્રોપના ફિગર કાઢ્યા? હું કોઈ સિક્રેટ વાત છે, એ મારું હોમવર્ક છે. પણ ઈલ્ડને મને ખબર પડે કેમ કે હું વિલેજમાં રહેલો છું અને આઈ નો કે ખેડૂતનો જે પોદો થાય એ મને ખબર પડે. હું ખેડૂત સાથે રહેલો છું અને મારા એક્સપિરિયન્સ છે અને મારો શોખ છે આ. એટલે હું તમને ગાઈડ કરું છું. એનો મતલબ એમ નથી કે તમે શોર્ટ સેલ કરી નાખજો, એવું ના કંઈ કરતા. ખાલી હું તમને બોટમને હાઈ કહું છું આ થઈ શકે એનાલિસિસ કરીને. એટલે પછી સિંગદાણાનો વારો આવ્યો તો એનું મેં કીધું. પછી ક્વેશ્ચન ઘણા આવ્યા. એટલે લગભગ 15 મિનિટ બધું ચાલ્યું આવું. પછી મારું તો એમ ઓટોમેટિક અને તાળીઓનો ગડગડાટ થયો અને ઓટોમેટિક આખો હોલ ગઈ ગયો. અને નીચે ઉતરો તો મારું એમને કેનવાસિંગ થઈ ગયું. બધા વિઝિટિંગ કાર્ડ મારા લેવા માંડ્યા, મારું માર્કેટિંગ થઈ ગયું અને મારા કસ્ટમર બંધાણા. વાવ.